હેલો ગાઈસ, ગોપાલ ઇટાલિયા તો તમને આ બધું થોડું થોડું જોઈને ખબર તો પડી ગઈ છે. તો આજ આપણે કેનરી વોક રખડવા આવી ગયા છીએ ને જોઈએ હવે શું કરીએ આગળ, કેમ કે આજ પ્લાન છે નહીં, એમને રખડવા નીકળી ગયા છે. જો ધીમે ધીમે આ એ જ સીડી છે, થોડુંક ઊંચું થા. હા, આ એ જ સીડી છે જ્યાં પેલા શાહરુખ ખાન ભાઈ ઊભા ઊભા નથી, છેલ્લા કિલા બધા ફીરે ગાતા હોય એ જ છે. જો આ કેનરી વોક તમને હમણાં દેખાશે બી, એ થોડોક ચડી જાવ. સીડી ચાલતી જાય છે ને ભાઈ ચડતા જાય છે ને બાકી કરી જાય એને આગળ. હે મેહુલ ઉભો, મેહુલ એ કેડા ના, અહીંયા ઘણું પબ્લિક છે. હાલતા હાલતા હવે પૂગી ગયા છે. તો આવું નવું જોવું હોય તો ચાલુ રાખજો જોવાનું, તમને બતાવવા પડશે. જો લખેલા હોય છે ને કેનરી વોક, પાસે તો ન જાવ, એ બાજુ તડકો છે, આપણે આ બાજુ રખડશું. મેહુલ કઈ ઘોકા મારે છે, હવે ખબર નથી પડતી કે શું કરવા થયો છે. મેહુલ જવાનું ક્યાં છે? મને શું ખબર, હું તો તારા ભરોસે આવ્યો છું. મને શું ખબર, કેવો માણસ છે. અહીંયા મને લઈને આવ્યો ને હવે કે ક્યાં જવાનું છે? ગોઈત આમાં કઈ ગોઈત તો કઈક ગોતીશું આપણે હમણાં. હા, એ ગોતો, હાલો ફટકી કરો. જગ્યા હારી છે, જો રેલગાડી જાય ટીણીન ટીણીન કરતી. ફાઇનલી મેહુલને જગ્યા મળી ગઈ છે. ક્યાં જવું છે કાંઈક ફાર્મ કહે છે, મને તો નામ બોલતાય નથી આવડતું. જોઈએ હવે હાઈલા જઈએ છીએ. મોહેર મારી થઈ ગયો છે, હાળો ઊભો નથી રહેતો, ખરો છે હો. જો હાઈલો જાય, ટણટણિયા જેવી બેગ પહેરી છે નાની એવી, પાણીની બોટલ લીધી છે. પછી વળવાનું હોય ત્યાં કે જે એટલે આ ક્યાં લઈ જાય છે? આ બાજુ છે કે સીધું 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 લઈ જાય છે કે એટલે આ તો કાંઈક અલગ જગ્યાએ લઈ આવ્યો. જે બી જગ્યાએ લાવ્યો હોય, પણ આમ જો આવી ઉનાળાની ગરમીમાં અહીંયા ઠંડુ છે, સારું છે, મજા આવે એવું છે. મારું થોડું જોયું છે કાં તમે લોકો? લો આ બધું બતાવો. એ મેહુલ સાઈડ મારે નો એક્ઝિટ, તો આપણે અહીંથી એક્ઝિટ મારવું બરાબર છે. રૂલ્સ રેગ્યુલેશનનું તો બહુ આપણે ફોલો કરવા માંડવાનું. બીજી બધું જ કંઈ નહીં. પાછું આ કેનરી વોક છે એ શું કહેવાય, ધનિક રીચ એરિયા કહેવાય છે ભાઈ લંડનનો. હવે પૈસાવાળા જઈશે મારા જેવા લોકો એવું લાગે છે. પણ આ મેહુલ આડો નાડો આવે તો આગળ કોઈ દેખાતું જ નથી. આમાં મારે શું કરવું મને તો જ નથી ખબર પડતી. નેક્સ્ટ ટાઈમ આપણે મેહુલને ડિલીટ મારી દેવું. શું કેવું? કોમેન્ટ મારી દઈએ જરાક તમે. આ મસ્ત નદી છે કાંઈક, કેનાલ રિવર ટ્રસ્ટ છે એવું કંઈક લખેલું છે. બધું બતાવી દો એલા ભાઈ, એવો માણસ રહ્યો કે નહીં? બતકાઈ છે કે બતકા છે ને? તો જાની પકડની અહીંયા હું ઊભો છું. તો હાઈલા જાય છે, અહીંયા નદી છે, અહીંયા રેસ્ટોરન્ટ છે, બધા આજુબાજુ બેઠા બેઠા ખાય છે પાછળ આમ તેમ. આવું આપણે તાપીને કાંઠે એકાદું ગોઠવે તો સારી વાત છે, મજા આવે. શું કેવું મેહુલ તારું? કેવો વયો ગયો? એટલે ક્યાંક ખોવાઈ ગયો લાગે છે. હે હુડકું આવ્યું છે, બતાવ ઉભા રહ્યો તમને લંડનની ટેકનોલોજી નજીકથી. તાડપત્રી ઢાંકી કે હું એને તે ઉભા રહ્યો, જોવા જો મને નજીકમાં જઈને. હુડકું બતાવવા સ્પેશિયલ આ બાજુથી મેહુલ હકાવ્યા છે. શું કેવું મેહુલ તારું? મેં તમને પાછળ હાંકવાનું કીધું હતું, પણ કોકને વિડીયો ઉતારવાનું એટલું બધું જૂનું છે તો યાર કે ભાઈ એવું ઉધાર ચલાવ્યો છે મને. ચલાવ્યો છે નહીં, આ ભંગાર જેવી ભંગાર છે ને, આ તો હાલતું નથી લાગતા. આને અલગ મોકલી જો, ભાંગીને ભૂકો કરી નાખે. ખોટા આ બાજુ થયેલા ભાઈ, ખોટા ટાટિયા તોયડા. શું કેવું તારું? શીપમાં કઈ મજા ન આવી. મીંદડી હુતી જો, ચાલી નહીં દઈ શકતા બિલાડી મીંદડી એ હલતી નથી, એને તડકો લાગી. લૂ ઘરી ગઈ ભાઈ, કાંદા ભૂ હોય ને તપકના તળીએ. બિલ્ડિંગ તો જો બ્રધર, આ શું છે? 5 મિનિટ કરતો 15 મિનિટથી તો હાલીએ છીએ. 15 મિનિટથી 5 મિનિટમાં પૂગી જાય એવું કહે છે, પણ પૂગતા નથી. ખબર નહીં કયા ગૂગલ મેપમાં હકાવે છે. ક્યાંક ટ્રેન આવેલી જાય છે સામેથી, દેખાતી નથી. પણ મને આનું શું કરવું? પણ કયું ના 5 મિનિટ કહીને અડધો કલાકથી હકાવે છે. કઈ આનું સોલ્યુશન મારી પાસે નથી. તમારી પાસે હોય કોમેન્ટ કરો. હાઈલા જઈશ હું, હાઈલો જાઉં પાછું ગાંડાની જેમ. એ મારી મોય રહેલો છે ગૂગલ મેપ ખોલીને.
આવા ખૂટતા નથી. હવે ખાલી 10 મિનિટ વધતી કેમ જાય છે? આડી 7 હતી, 5 હતી ને 10 થઈ ગઈ. ભાઈબંધ થવા હોય તો કઈ ભણવાની જરૂર નથી પડતી. ક્યારના હાલતા હાલતા પૂગ્યા તો છીએ ક્યાંક ગાર્ડન એવું. આ વખતેનો મેપ છે. આ બધું કંઈક છે તો ખરું. હવે મારે બધું જાણવું પડશે. આવું કંઈક આનું એન્ટ્રેસ છે. હવે પહેલા જઈ છીએ. હે ગુફા. ગુફા મને લાગે મને કઈ દેખાતું નથી. ये मेरी मुंडी कितने गई? एक तो आम तकलीफ इतना तो दूर आ गए, रास्ता बंद है. निंजा टेक्निक से रास्ता खोलो गाइस. ये खोलेंगे गाइस से અઘરીના ખબર નહીં શું થઈ ગયું છે ગાઈઝ ને. બેગ ખોલીને પાણી પીવા માંડ્યા. તરસા થઈ ગયા લાગે છે. નક્કી કર્યું છે હવે આ કાકા હેલાવે છે ને એ જ રસ્તે જવાનું. કાકા કાંઈ ખારા રસ્તેથી જ આવતા હશે ને. જોઈએ હવે બીજું. પગથિયા હારા બનાવેલા છે. હા કઈ પડી વિડીયો ઉતારતો નથી કેળા હું ટૂટિંગ ખબર છે આવડે તમે ઉતારેલા છે એમ કે બોરા હવે તો બતાવું તમને. તો અલગ જ લેવલ કુક છે ભાઈ. કંઈક લઈને આવ્યો છે પણ ભીખો. આમ જવાનું છે આમ સીધું. સ્મેલ તો સારી આવે છે. તો આડોથી આગો રહે ને તો સારી વાત છે. પામ કોટ્સ તો રસ્તો દેખાય. આ આખું લોકેશન જ બ્લોક કરી દે. 4 વાર કીધું. હવે તો હું લાફટ મારી દેવાનો છું સીધી. આમ થોડું હોય કઈ. શું કેવું ભાઈ? હે કૂતા અડી લેતા એ તો લાકડી લેકે આ રહા હે. કૂતરું બગવાઈ ગયું છે ભાઈ. અડકન જગ્યાએ લાકડી લઈને નેટા મારે. મૂકી દે. હા વફાદાર ભાઈ. કૂતરો પેલું છોકરીને બચાવતો તો નાની હતી એને. આવા હોય કૂતરા. અને આપણે અહીંયા ગાઈને બટકા ભરી જઈશું. હું રાયડા જેવું હું આવ્યું છે મેહુલિયા. બ્લોગર ને શું લાગે? એક્સપિરિયન્સ લાગે છે. થઈ હું મિત્રો ભોપાલ ઇટાલિયા. આજે કંઈક અલગ જ જગ્યા છે. આનું ફાર્મનું નામ શું છે મેહુલ? મીડ છૂટો મૂળ છૂટે. આનું પ્રોનાઉન્સિએશન નથી થતું મારાથી નથી થતું ને મેહુલથી નથી થતું. એટલે નીચે લખી દે શું નામ છે એ. તમે વાંચ લેજો તમે તમારે. આવી ગયા છીએ અહીંયા. રીલ પ્રમાણે હતું સારું બધું દેખાડતા હતા. ઘેટાને બકરાને હાંડિયા તો નહોતા કા ઘોડાને. લંડનના લોકો કેમ ખેતી કરે છે ને શું કહેવાય હુવર ને કેમ બધાય છે. આ બધા રે છે એ બધું અહીંયા છે. નાની નાની પોચી બાકાજી કી આવી ગયા છીએ જોવા. જોઈએ ચાલુ રાખજો તમારે જોવી. કેમ પણ ફરી ગયો કાંઈ ચાલુ રાખજો તમારે જોવી તો તમે જોવા મળજો. હારો હાર કયું રિહાઈને બેઠો એવી રીતે પાછળ ભરીને બેઠો તો કીધું એટલે આ બાજુ ફરી જતો કે નહીં. કીધે કુંભર ગધેડે નો ચડે નથી કહેતા. આ આવું છે. કાંઈ નહીં જોતા રહીજો વિડીયો આગળ સુધી. બરોબર છે? એટલે તમને હુવર ને ગધેડા ને મીંદડા ને કૂતરા બધું બતાવી દઉં. સારું હાલો. ઘેટા ટીણીન ઘેટાનો સરદાર. પાણી બાકી છે હજી. વાડી આ કંઈક નવા આવી રીતે બનાવે ને આપણે એવું બોલીએ છીએ. વધી ગયું બોર જેવું ઝાડવું. સુરતના ઘેકા અને લંડનના ઘેટા. ખરો હો. અહીંયા ઊભા છીએ હળાહળ ને. આમાં એક વસ્તુ જોઈને મને કૃણાલની યાદ આવી ગઈ. જો તમને બતાવું. તું જોઈજે કુણાલ કેળા. જો એકલું જ રખડે છે. એકલું રખડે એનું કહેવાય કુણાલ. ખરેખર એમ લાગે કે હડમતિયા ગીરના જંગલમાં આવી જાય હોય એવું. ઠોવા ઉમેરશો સમજો. ટેણે ને છે ને બાકી એક નંબર. જંગલમાં સીડીઓ બનાવી છે.
કયો સુથાર અહીંયા આવ્યો હોય જ્યાં પાટિયા પીટ કરવા કંઈ ખબર નથી પડતી પણ છે સારું જો આ તો વાકું વળી ગયું ભલે વળી ગયું આપણે સાઈડે જઈએ હા એટલે અહીંયા જો કેડી ગીરી છે આ કેડીએ જવું છે આપણે એ કેડી નહીં આમ જો ઊભો રે અમુક માણસો હુતા છે એવું લાગે કે આ તો હું જ છું કઈજીજ મિત્રો દેખાય છે હું છે ઊંડણું હુવર છે ને પાડા જેવું હજી અહીંયા એક છે ભલે તો છે આ છે માદા હુવર આ છે નર હુવર એટલે આ મરી ગયું છે જીવે છે કે ખબર નથી પડતી એટલે જ કહે કે હુવર જેવો છે 7 કરોડ ખબર નથી પડતી જાપાની કીડો કેવો છે એ રસ્તો ક્યાં જાય છે કે ખબર નથી પડતી તોય એલા જાય છે નથી ઓલા જેવા કેવા તું એના જેવા एक था आसान रास्ता एक था आसान एक था मुश्किल हमने चुना मौत का रास्ता सही है भाई क्योंकि हमारे दिमाग में भरा हुआ है भूसा ये वाला और हमें करना है भूसे का पूरा इस्तेमाल क्योंकि हम है मर्द मर्द को ए आ घोड़े सवारी છે આમ ક્યાંક એમની આ બાજુ છે એડવેન્ચર ની આ બાજુ ઘોડે સવારી છે હાલ તો છે કે નહીં આ પાછો સુથાર અહીંયા સીડીયું નાખી ગયો છે ઘોડે સવારી તો નથી અહીંયા પણ હવે રોડ આવી ગયો છે એટલે આ બાજુ ન જવાય પાછા હતા એ બાજુ આવો પણ અહીંથી આમ બહાર નીકળી જઈ ને તો ઈ હું આ માને નહીં મારું મારા હાળા આસાન રસ્તા મોત કા રસ્તા આ તો મોતનો રસ્તો મેળું તો ખરું ફાઇનલી પાછો મોતનો રસ્તા જેવો જ બીજો રસ્તો જો ખબર નહીં જંગલ પૂરું થવાનું નામ કેમ નથી લેતું એટલે અહીંયા કંઈક ખેતર છે પણ હવે હા જવા અહીંથી ખુલ્લું છે જો મેહુલિયા હા જો બંધ છે અહીંયા જો બધું વાવેલું છે હે હા ઊભો રે આ ખેતર બતાવી દઉં અલગ અલગ જાતનું બધું દ્રાક્ષ ને બરાક્ષ ને વાવેલું છે શું છે હા મેહુલે કંઈક ગોત્યું છે હવે બોર નથી એમનો કેતો બોર છે ને હું ખાઈને હા હાલે લે તો ખાઈને મરી જાદા બોરી છે એટલે આમાં કેમ નથી દેખાતો શું લાગે બોરી છે ચેટ જીપીટી નથી બોર નથી જો આ અંદર હળી ગયેલું છે બ્રધર ક્યાં ગયું બરો કેમેરામેન બતાવવા દે ભાઈ લોક હળી ગયેલું છે જો ખાતો નહીં ઈડું પડેલી છે એક થઈ ગયું ને મરી બરી ગયો તો હું તો ઘરે શું જવાબ દઈ એપલ છે તો ખાઈને મરી જા મારે નથી ખાવું તું ખાઈને મરી હે એમ તો અફીણે છે જો અહીંયા ઉભો રે જો ખરેખર આ અફીણના ડોડા છે જો એમની પણ આ સિરિયસલી ખાવા જોઈએ ખોટું કીધું એની પણ આ જો ની ખરેખર જો આ તને કહું આજુ છે આજે ફ્રૂટ જોયું હશે તે મોટો થાય તારે એ મોટું નથી થતું એ જો ઓલું લાલ થઈને પાકીને ખરી જાય છે નીચે ખરેલાય છે પણ આ છે અજયબી લંડનમાં જો અમને અફીણના જો છોડવા મળી જશે ગાઈજીસ પોલીસ કમ્પ્લેન કરો હાલે લીમડા જોડા તારા બાગમાં એકવાર એક બટકું ભર સિરિયસલી કહું આ પણ સિરિયસલી બહુ ખાટું બહુ મસ્ત છે ચેરી આ તે ખાધું છે બહુ ખાટું છે માઈ ગયું હાથ બાદ પડી ગયા તો હર કાલી ચીજ કુત્તી નહીં હોતી હું છે એ સિસ્ટમમાં કઈ અહીંયા ગાણા ક્યાં વાગવા માંડ્યા જંગલમાં મંગલ મને એવું લાગે આ છે ને આ લોકો એ ખરેખર ડીજે વાગે છો ક્યાંક એ ઉધર કુછ હે
આમ ડીજે વાગે છે તંબુ તાણેલ છે ને ત્યાં. તંબુમાં. હાલો ત્યાં જઈ. જો ભાઈ લોગ એક બાજુ છે આ દેશી બધા ઘેટા બકરા ને એવું બધું, એક બાજુ જો લંડનની એકદમ નવી અજાયબી વાળી ટેકનોલોજી બિલ્ડિંગ ઓલી બાજુ બિલ્ડિંગોની વચ્ચે ખેતરો બનાવી દીધા છે ને બાકી લંડનની અજાયબી એક નંબર. એટલે આવું છે. હવે ડીજે પાસે જવાની ઈચ્છા તો થતી નથી એટલે અમે કંઈ જવાના છીએ નહીં. અને આ વ્લોગને હવે અહીંયા સમાપ્તિ આપી દઈએ પૂર્ણાહુતિ. આ તમારી જગ્યા જોવી હોય ને લંડનમાં રહેતા હોય તો કેનરી વોફ આવી જઈજો. મફતનું છે, એમાં કંઈ ટિકિટ બિકિટે છે નહીં, મફતનું. અહીંયા અમે તો પહેલાં પૂગી જઈએ. અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક મારી દેજો, 2-4 કોમેન્ટો ઘાલી દેજો. અને આમ જો સબસ્ક્રાઈબ કરી દેજો છોકરાઓ. સારું હાલો.